સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી GS કુમાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનું સંમેલન યોજાયું। આ સંમેલનમાં લીંબડી કેળવણી મંડળના સહમંત્રી, પૂર્વ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અને લીંબડીના નામાંકિત મહાનુભાવો રાજુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથે પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વિદ્યાર્થી વાલી સંમેલનમાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓ હાજર રહ્યા હતા। ત્યારે આ સંમેલનમાં GS કુમાર વિદ્યાલયની શાળાના શિક્ષકો શાળાની સિદ્ધિઓની વાત કરવામાં આવી હતી, તેમજ વિદ્યાર્થીઓના વાલીઓને વિદ્યાર્થી વ્યસન તેમજ અન્ય આડા રસ્તે ન વળે તેવું વાલીઓને સૂચન કરવામાં આવ્યું હતું। ત્યારે શાળામાં આવેલ કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, NCC લાઇબ્રેરી, રમતગમત વિભાગ સહિતની તમામ સુવિધાઓની જાણકારી આપવામાં આવી હતી। ત્યારે તમામ વિષય શિક્ષકો દ્વારા વાલીઓને પોતાના બાળક ભણવામાં કઈ પ્રકાર છે તે સંપૂર્ણ રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ સંમેલન મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના સૂચનાથી અને શાળાના આચાર્ય કાર્તિકભાઈ ચાવડાના નેતૃત્વમાં યોજાયું હતું। આ વિદ્યાર્થી વાલી સંમેલનને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।